મકર સંક્રાંતિ એટલે પતંગોનો મહોત્સવ. આ પાવન દિવસે દાનનું પણ અનેરું મહત્વ છે. આપણા શાસ્ત્રોમાં વિવિધ દાન કરવાથી ફળ પ્રાપ્તિ થાય છે. મકર સંક્રાંતિ એટલે પુણ્યનું ભાથું બાંધવાનો તહેવાર. ખાસ કરીને ગુજરાતમાં મકર સંક્રાંતિનું અનેરું મહત્વ છે. આ દિવસે આકાશમાં રંગબેરંગી પતંગોથી આકાશ છવાયેલું રહે છે. લોકો શેરડી, ઊંધિયું, ઉંબાડિયું, ખમણ, તલની ચીકી જેવી વિવિધ વાનગીઓની મોજ માણે છે. આ પતંગના એક દોરાથી એક પક્ષીની જિંદગી પણ જોખમાય છે. ગુજરાત સરકાર તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓના સહયોગથી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આજે મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે અરાઈસ ગ્રુપ ધ્રાંગધ્રા, વન વિભાગ ધ્રાંગધ્રા તથા પશુ ચિકિત્સા ધ્રાંગધ્રા દ્વારા તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરાયું, જેમાં આજે 14 પક્ષીઓનું રેસ્ક્યુ કરાયું, જેમાં 3 પક્ષીઓના મોત થયા હતા. રાઈસ ગ્રુપ દ્વારા જન અપીલ કરવામાં આવી હતી કે આપની આસપાસના પતંગના દોરા, ફાટેલ પતંગો અગાસી, ધાબે કે ઝાડે લટકતી હોય તો તેનો નાશ કરવો, જેથી કોઈ અબોલ પક્ષી તેમાં ફસાય નહીં. હું ડૉક્ટર પ્રિતેશ બી પટેલ, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના ધ્રાંગધ્રા. પશુ દવાખાનાની ટીમ, ફોરેસ્ટની ટીમ અને અરાઈસ ગ્રુપ દ્વારા 10 જાન્યુઆરી 2025થી 20 જાન્યુઆરી 2025 સુધી કરુણા અભિયાન અંતર્ગત પશુ દવાખાને ખાતે પશુ પક્ષી સારવાર કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પ દરમિયાન અત્યાર સુધીમાં ટોટલ 14 ઘાયલ પક્ષી રેસ્ક્યુ કરી પશુ દવાખાના ખાતે લાવેલ છે. 14 પૈકી 3નું મૃત્યુ પામેલ છે અને બીજા 11 અત્યારે સારવાર હેઠળ છે. હું મહેશ રાજગોર, અરાઈસ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન ધ્રાંગધ્રા શહેરમાં અમે લોકો છેલ્લા 17 વર્ષથી પક્ષી બચાવ અભિયાનનું સેવા કાર્ય કરી રહ્યા છીએ. આજ રોજ ઉત્તરાયણ નિમિત્તે અમે અમારા મોજ શોખ જતા કરીને અમે આ પક્ષી બચાવનું સેવા કાર્યમાં સહભાગી છીએ. આજ રોજ ઉત્તરાયણ નિમિત્તે અંદાજે 14 થી 15 જેટલા ઘાયલ પક્ષીઓનું અરાઈસ ગ્રુપ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં 3 મૃત્યુ પામ્યા છે. એમાં હાલમાં પશુ દવાખાને ડૉક્ટરશ્રી દ્વારા એમના ઓબ્ઝર્વેશનમાં છે. તો અમે લોકોને એ જ અપીલ કરી છે કે આપણે સૌ સાથે મળીને આ ઘાયલ પક્ષીને બચાવવા જોઈએ. આપણી એક દિવસની મજા એમની જિંદગી બની સજા બની જાય છે. માટે ઉત્તરાયણ ઉજવો, પણ દાન ને પુણ્યના તહેવાર ઉજવીને ઉજવો. આવી કે કોઈની મોતની સજા ન થવી જોઈએ. તો આપ સૌને એ જ અપીલ કરું છું કે તમારા ઘરની આસપાસ જ્યાં પણ દોરી કે ગૂંચવાડા હોય, દોરી એ લટકતા હોય તો એનો નાશ કરો, જેથી કરીને કોઈ પક્ષી એમાં ફસાઈ ન જાય અને ઘાયલ થતાં બચી શકે. આ અરાઈસ ગ્રુપમાં ઉત્તરાયણ નિમિત્તે જે પણ ફંડ ફાળો આવે છે, ધ્રાંગધ્રા શહેરની તેમાં આજુબાજુની દરેક જીવદયા પ્રેમીઓ દ્વારા અમને સાથ સહકાર આપવામાં આવે છે. એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ સેવા કાર્યમાં જે ફંડ ફાળો આપે છે એનો અમે ઉનાળામાં વિનામૂલ્યે કુંડા, ચકલીઘર તેમજ ચરની ડીશનું જે વિતરણ કરી છે એમાં ઉપયોગ લેવામાં આવે છે. આથી દરેક લોકો અમને પૂરેપૂરો સાથ સહકાર આપે છે અને હજી પણ અમે એ જ અપેક્ષા છે આવું નવું કાર્ય ખૂબ વધતું જાય એવી લોકો પાસે અપેક્ષા. આપ સૌને ખૂબ ખૂબ આભાર. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાભવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.